ટુ માય ન્યૂ વ્લોગ. તો કોલેજેથી આવી ગઈ છું ને થઈ ગઈ છું રેડી, કારણ કે અત્યારે જવાનું છે બહાર જમવા માટે. અને આજે છે મમ્મી પપ્પાની એનિવર્સરી, એટલે ફાઇનલી રેડી થઈ ગયા છે. અને મિરલ ને એ બધા રેડી થાય છે. પપ્પા જો ફોન જોવે છે. જવું છે ને બહાર? ચાલો, આ સાઈડ બાનું ડિસ્કશન થાય છે, બાને જવું નથી. અને ઓલી સાઈડ અંદર છે ને બધા રેડી થાય છે, પછી જઈએ આપણે બહાર. ફાઇનલી ગાઈસ જો બધા પહોંચી ગયા છે. આજે બાબુ ને બાપુજીની એનિવર્સરી છે અને મમ્મી ને પપ્પાની એનિવર્સરી છે, એટલે ફૂલ ફેમિલી સાથે આવી ગયા છે. ચાલો ચાલો, રિટર્ન નથી થવાનું. ચાલો ગાઈસ, જોઈન થઈ જાઓ. ફાઇનલી ગાઈસ જો અમારો વારો આવી ગયો છે. મજા આવે છે ને? એક કપલ આ સાઈડ બેસી ગયું છે, એક કપલ આ સાઈડ બેસી ગયું છે. ફાઇનલી હવે કરી દઈએ ચાલુ. ફાઇનલી ગાઈસ જો સેન્ડવિચ અને પાણીપુરીથી પ્રોગ્રામ થઈ ગયો છે. ચાલો હવે ધીમે ધીમે બધું આવવા માંડશે. આને જો કેટલું ખાધું, હજી અહીંયા જ બેઠી. હાલ ઊભી થા, હવે ઊભી થા. હાલ હવે મમ્મી હજી વાત ચાલુ છે. જો કેટલા સીસા કોલ્ડ્રિંકના પતાવી દીધા, પંજાબી એટલું ખાધું, પાણીપુરી એટલી ખાધી, હજી પીવું લાગે હે આને. શું છતું તારે? સીસા લીધા ને આને? નથી સંભળાતું, બારી આવ ને. જો આ સાઈડ સેન્ડવિચ ને બધું હતું, બહુ મજા આવી ગઈ. ફાઇનલી ફેમિલી સાથે આજે ડિનર કર્યું. અને અહીંયાથી એકદમ ઠંડો પવન આવે છે મસ્ત બાલ્કનીમાંથી. મજા આવી તને? શું ખાધું તે વધારે? પંજાબી ખાધું. તે શું ખાધું? ચાઇનીઝ મંચુરિયન, નૂડલ્સ તે વધારે ખાધું. હા, તે તો પંજાબી નાની એટલી લીધી. નહીં મજા આવી કે નહીં? બહુ મજા આવી. હેન્ડવોશ કરી આવો. મજા આવી ને? અરે જાઓ જાઓ. ચાલો પપ્પા પેમેન્ટ કરી દે. હાલ હવે પેપર દેવા જાશો, તૈયાર થઈને ન જવાનું. માથું એમાં શું હરખું કરે? પેપર દેવા માથાને ધ્યાન રાખાય તું. યસ. ચાલો, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ચાવી લીધી? તારે હકાવાની, તારે લેવાની હોય તો પેપર ભરવા તાર જવું હોય, તારે લેવાની હોય ને. ફાઇનલી ગાઈઝ આજે છે મિરલનું બીજું પેપર. રેડી થઈ ગયા છે અને અત્યારે મને મૂકવા જાઉં છું. આજે હું ઘરે છું ને તો હું મૂકવા જાઉં છું, નકર તો મમ્મી જઈ આવે. હું એકલી જ આવે છું. ના, પપ્પાએ કીધું ભાઈ તને કાંઈક થઈ જાય કલાક બગડે ને કરતાં મૂકી આવવાની, રિસ્ક નહીં લેવાનું. ચાલો રેડી. કેનું પેપર છે આજે? કહી દે હાલ. કેવું આવડે છે પેપર? હાથમાં આવે તો ખબર પડે એમ. કાંઈ વાંધો નહીં. બોલ બીજું. આપણે બધા તને બધાએ બેસ્ટ ઓફ લક કીધું છે. કમેન્ટમાં બધાએ બેસ્ટ ઓફ લક. હું કહી દઉં બેસ્ટ ઓફ લક આજના પેપર માટે. વેલકમ. ચાલો જવું છે ને? હા, જવાનું જોઈને. નહીં, આ તો રોકાવો હોય તો વળી તને એમ થાય મન નથી થતું જવાનું, તો જવું જ પડે. વાંચવાની મન નથી થતું તો એ વાંચવું પડે. ઓહ, ગાડી સાફ કરી દે. ચાલ, મને હેરાન કરે છે. મારે હું થાય એવું. હાલ બીજા બેસ ને યાર. જો એક્ઝામના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ આપણે. જવું છે એક્ઝામ દેવાને? હવે આવી ગયા. જવું તો કે એમ બીક લાગે છે કે ટેન્શન છે કે નથી? રોમાં રોવાય નહીં. નહીં રો? જવું જ છે. બાય બાય. બેસ્ટ ઓફ લક. ઓલ ધ બેસ્ટ. આના વાળ તો લાંબા હે. કેવડા લાંબા હે જો તો ખરી. ઈ તો જેને વધતા હોય એને વધે જ. કામ હવે મમ્મી નાનો મમ્મી કે અમારા નો વધે. જિંદગી વહી ગયા એટલા થયા, કોઈ દી કરતા કોઈ દી વધ્યું જ નહીં. તલ જેટલા વધ્યા નહીં. વાળ ન વધે. બાના વાળ જો કેટલા મસ્ત છે ને લાંબા એટલા. મમ્મી કે હું આખી ઊભી થઈ જાઉં નીચે લગી પહોંચી હતી એવડા વાળ. હમણાં તો 4 મહિને બા ને બે ને નવડાવવાનું માથું ઓઢ દેવાનું. એ મમ્મી મને જરીક વાહો કરી છે ને કે હારું હાલો આવી. પછી 4મી પછી બાને કરી દીધો. બાને નવડાવ્યો. બાને તો આખા નવડાવી દીધા. બાને હમણાં નવડાવવા પડે ને. હા, એક હાથ બંધ છે એટલે સેવા ચાલુ છે બાની. માથું બાથું તો કાલ તો ધોયું તું માથું, પછી રોંઢે આવા તેલ નાખી દીધું. હા,
ને પછી 11 ની તું નહોતી એમાં ગયા. ફાઇનલી ગાઈસ જો 3 કલાક થઈ ગઈ છે અને મિરલ પેપર ભરીને બારી આવે. આપણે તેડો આવી ગયા છે, આગળ થોડીક વારમાં આવશે. બધા છૂટવા માંડ્યા છે, ગેટેથી બધા બહાર નીકળે છે. એટલે જોઈએ આજનું પેપર મિરલનું કેવું ગયું છે. કરવું જ પડે, રિવ્યુ લેવું પડે. કેવું ગયું? ડિજેક્શનમાં થોડોક વાંધો આવ્યો, બાકી આવડી કેટલા ક્વેશ્ચનમાં વાંધો આવ્યો? કેટલા ક્વેશ્ચનમાં વાંધો આવ્યો? આવડી ગયું, પણ આ મંતરના પોઈન્ટ હોય ને એ ભૂલાઈ ગયા. બી હોય એટલે એ તો થાય જ. ભૂખ લાગી ગઈ હે? હવે ઘરે નાસ્તો કરો કે અહીંયા કરવાનો હે? આગળ આવશે, હજી તો બધા નીકળે છે. હાલો, અહીંયા નાસ્તો કરવાનો જ બહાર કે ઘરે જઈને કરો? વડાપાઉં ખાવું હોય છે ને તારે? તો દીનું ગળું સુકાઈ ગયું હતું પેપર ભરીને ફૂલ. નારિયેલ પાણી પીવા આવ્યા છે. રાહત થઈ કે નહીં? મહાકંટાળો જવાનું. મહાકંટાળો બોલસ. કેટલી તૈયારી કરી ભાઈ? કાંઈ નહીં, હાલ નાસ્તો કરી લે તો ખાલી. આપ મારી તૂટી ગઈ. અઠવાડિયું ફાઇનલી ગાઈસ જો અત્યારે છે ને પાછા માર્કેટે જઈએ છીએ, કારણ કે આપણે સોમવારે છે કુકિંગ કોમ્પિટિશન છે ને, એના માટે કેટલી બધી વસ્તુ લેવાની છે. તો કીધું અત્યારે લઈ આવીએ એટલે બગડે નહીં. પનીર ને ચીઝ ને એવું બધું લેવાનું હતું, તો એન્ડ ટાઈમે જ લેવાની વાત થાય, કારણ કે પછી 2 દિવસ વધારે જો ફ્રીજમાં પડ્યું રહે ને તો બગડી જાય અને ક્યાંય ફ્રીજ હોતું નથી. તો કીધું અત્યારે લઈ આવીએ. એટલે મિરલ કાઢી હાકે છે અને આમાં મારા ચાળા પાડતી જાય હું બોલું એના, મને દેખાય છે. કાંઈ વાંધો તો હું ને મિરલ અત્યારે નીકળ્યા છે બધી વસ્તુ લઈ લઈ, અને કાલનું કોમ્પિટિશન કેવું જાય છે એ જોઈએ. ફાઇનલી ગાઈસ જો આટલા વાસણ લઈ લીધા છે આપણે, અને આ સાફ કરવા માટે નેપકિન છે, રૂમાલ છે, આમાં બધા પેકેટ ફૂડ ને એ લઈ લીધું છે, ચોપર લઈ લીધું છે, આપણી છરી ને કાતર ને એવું બધું જે જરૂર પડે ને એ બધું મોસ્ટ ઓફ વસ્તુ લઈ લીધી છે. અને બાકી છે એ બધું ફ્રીજમાં રાખ્યું છે. જો એક આ મિન્ટવાળી ચટણી બનાવી છે અને આ રેડ ચટણી બનાવી છે, એટલે આ લઈ લીધી છે. ને પ્લસ પનીર છે, ચીઝ છે ને સ્લાઇસ છે, એ સવારે લઈને જવાની છે. અને ધાણા ભાજી ને બધો મસાલો જોઈને આવી રીતે બનાવી રાખ્યો છે. આ ડાયરેક્ટ સવારમાં ડાયરેક્ટ અહીંયાથી જ લઈ લેવાનો. એટલે આવી રીતે બધું આપણું રેડી થઈ ગયું છે. અને આ સાઈડ જો ચણા પલાળી દીધા છે, અત્યારે તો ગરમ લાગે છે. ચણા રેડી થઈ ગયા છે અને જમાઈ ગયું છે. હવે આજે મિરલને વાસણ ધોવાના છે. કેવી ફિલિંગ આવે તમને વાસણ ધોવા જવાથી? બહુ સારી ફિલિંગ આવે. સ્ટ્રોંગ ફિલિંગ આવે આવે ને સ્ટ્રોંગ ફિલિંગ. કાંઈ નહીં, જો બધું જમાઈ ગયું છે. હવે મિરલને વાસણ ધોવાના છે ને આપણે બધું સાફ કરી દઈએ અને પછી ભરી દઈએ બધું બેગમાં. અને કઈ વસ્તુ બનાવવાની છે ને એ કાલના બ્લોગમાં જોઈ લેજો, સરપ્રાઈઝ છે. તમને ખબર પડી જશે હું શું બનાવવાની છું એમ. એટલે બધું રેડી થઈ ગયું છે અને આપણે મૂકી દઈએ. 2 વસ્તુ બનાવવાની છે, એટલે અમે 2 જણા છીએ. એટલે એક વસ્તુ મારો ફ્રેન્ડ બનાવશે એટલે એ લઈ આવશે, હજી વાર છે. હાલવાવાળા માસી બોલાવા એવા છે. અને બીજી વસ્તુ છે હું બનાવું છું ને એ વસ્તુ હું અહીંયાથી લઈ જાઉં છું. અને ન્યૂઝપેપર ને એવી બધી વસ્તુ લઈ જાય છે જે જરૂર પડે, એવું લાગે કે આની જરૂર પડશે. એ મોસ્ટ ઓફ વસ્તુ તો આપણે નાખી દઈએ છીએ. જોઈએ હવે કાલે શું થાય છે. ઘરે તો રસોઈ બહુ બનાવી છે, નવી નવી વસ્તુ ટ્રાય કરી છે. અને આ વસ્તુ હવે આપણે કોલેજે જઈને ટ્રાય કરવાની છે. નવો એક્સપિરિયન્સ, પહેલી વાર આવી રીતે કંઈક કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે. તો શું થાય છે હું બધું તમારી સાથે શેર કરીશ. સો ફાઇનલી ગાઈઝ બધી પ્રિપેરેશન થઈ ગઈ છે, બધું બેગમાં મૂકી દીધું છે અને બધું યાદ કરીને મૂકી દીધું છે. આઈ હોપ કે કાંઈ ભૂલાઈ ન જાય. અને ફાઇનલી કાલે આપણું કોમ્પિટિશન છે, તો અત્યારથી બેસ્ટ ઓફ લક કહી દેજો, કારણ કે જ્યારે તમે વ્લોગ જોતા હશો ત્યારે હું કોમ્પિટિશનમાં હશું. આ વ્લોગ કાલે મૂકી દઈશ અને કાલે જ છે આપણું કોમ્પિટિશન. તો એડવાન્સમાં મને બેસ્ટ ઓફ લક કહી દેજો, કારણ કે અમારું પહેલું કોમ્પિટિશન છે અને એ નો ફાયર છે, એટલે એમાં ગેસનો ઉપયોગ નહીં કરવાનો અને પાછું હેલ્ધી વેમાં બનાવવાનું. જે બી કાંઈ વસ્તુ બનાવવું એ હેલ્ધી હોવી જોઈએ એમ. બીજ કે બ્રેડ છે કે એવી કાંઈ મેંદો છે એવી કાંઈ વસ્તુ યુઝ નહીં કરવાની ને ગેસ વગર બનાવવાની છે. એટલે આમ જોવા જાય તો એ થોડુંક હાર્ડ રહે, કારણ કે ગેસ વગર બનાવવાની છે. એના માટે કંઈ નહીં, આપણે ટ્રાય કરી છે 2 વસ્તુ. સો ફાઇનલી ગાઈઝ હું અમારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. મળીએ જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને ફાઇનલી 463 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એટલે 7 સબસ્ક્રાઈબર બાકી છે. તો જલ્દીથી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ જ કોમ્પિટિશનના નવા મસ્તના વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.